હિસાબ તો પાછું એ લોકો પેલું કરે કે ભાઈ આ હિસાબ તમારો બરાબર નહીં, તો અમને એ મંડળી એ લોકો જે ઓડિટનો વર્ક આપતા હોય છે એમાં પાછો થોડો લોસ જાય. અને હવે નહેર પુનરુદ્ધાર કામની શરૂઆત કરવામાં આવે છે. નહેર પુનરુદ્ધાર કાર્ય જુદા જુદા 10 તબક્કાઓમાં વહેંચાયેલું છે. નહેર સુધારણા પ્રક્રિયાના જુદા જુદા તબક્કાની મુખ્ય ટેકનિકલ બાબતો વિશે હવે આપણે જાણકારી મેળવીએ. નહેરનું સફાઈ કામ. સૌપ્રથમ તો નહેરનું સફાઈ કામ શરૂ કરવામાં આવે છે. નહેરની હદમાં આવેલા માલિકીના ઝાડ, વાડ, ઝાડી ઝાંખરા અને નકામા ઘાસને દૂર કરીને નહેરની સફાઈ કરવામાં આવે છે. નહેરનું ખોદાણ. ત્યારબાદ લાઇન લેવલ પ્રમાણે નહેરનું ખોદાણ કામ કરવામાં આવે છે. ખોદાણ કરેલી માટીનો પુરાણમાં જરૂર પ્રમાણે ઉપયોગ કરવાનો હોય નહેરની બાજુમાં જગ્યા છોડીને તેને નાખવામાં આવે છે. ખોદેલી માટી પાળા ઉપર એક સરખી રીતે પાથરીને તેના ડેફા ભાંગીને ડ્રેસિંગ કરીને તેના ઉપર પાણી છાંટવામાં આવે છે. કેનાલનું પુરાણ કામ. લાઇન લેવલ પ્રમાણે પુરાણ કરવામાં આવે છે. પુરાણ માટેની માટી બોરોપીટમાંથી ખોદીને લાવવામાં આવે છે અને નાના રોલર દ્વારા પુરાણ કરેલી માટીને એક સરખી રીતે પાથરીને પાણી છાંટીને તેની ઉપર પ્રેસિંગ કરવામાં આવે છે. પાયાનું કામ પૂરું થયા બાદ ઈંટોનું ચણતર કામ શરૂ કરવામાં આવે છે. ચણતર કામ કરતી વખતે માલ બનાવવાની જગ્યાને બરાબર સાફ કરવી જોઈએ. સિમેન્ટ રેતી યોગ્ય પ્રમાણમાં લઈને તેમાં પ્રમાણસર પાણી ઉમેરવું જોઈએ. તૈયાર થયેલા ભીના માલનો ઉપયોગ 30 જ મિનિટમાં કરી નાખવો જોઈએ, જેથી ચણતર કામની મજબૂતાઈ જળવાઈ રહે. ચણતર કામમાં લેવાની ઈંટોને બરાબર પલાળી અને પછી જ તેનો ઉપયોગ કરવો જોઈએ. ચણતર કામ કરતી વખતે એ ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ કે સાંધામાં સહેજ પણ પોલાણ ન રહે. ચણતર કામ તો જ મજબૂત બનશે જો તેને 24 કલાક બાદ સતત 15 દિવસ સુધી બરાબર પાણી મળી રહે. તેથી પાણી છંટાય તેની ખાસ કાળજી રાખવી જોઈએ. પ્લાસ્ટર કામ. નહેરનું પ્લાસ્ટર કામ શરૂ કરતા પહેલા દિવાલને પાણીથી બરાબર પલાળવી જોઈએ, જેથી પ્લાસ્ટર કામ મજબૂત બને. સાંધા કોતરીને બરાબર સાફ કરવા જોઈએ, જેથી સમય જતાં પ્લાસ્ટરના પોપડા ન ઉખડે. અને છેલ્લે પ્લાસ્ટરની જાડાઈ યોગ્ય પ્રમાણમાં લેવાય તેની ખાસ તકેદારી રાખવી જોઈએ. ઈંટોનું લાઇનિંગ કામ. લાઇનિંગ કામમાં ઈંટોને બરાબર પલાળ્યા બાદ 1:3નો માલ બનાવીને ઈંટોના સાંધા પૂરવા જોઈએ. ઈંટોનો ખાંચાવાળો ભાગ નીચેની બાજુએ રાખવો જોઈએ. પ્લાસ્ટરની યોગ્ય જાડાઈ રાખવી જોઈએ અને 24 કલાક બાદ 15 દિવસ સુધી સતત પાણી છાંટતા રહેવું જોઈએ. કોન્ક્રીટનું લાઇનિંગ કામ. કોન્ક્રીટનું લાઇનિંગ કામ કરતી વખતે સૌ પ્રથમ તો કેનાલનું ડ્રેસિંગ કરવું જોઈએ. લાઇનિંગ કામ માટેનો માલ મિક્સચર મશીનમાં જ બનાવવો જોઈએ. લાઇનિંગ કરવા માટે જરૂરી સેન્ટરિંગ કરવાનું ન ભૂલાય તેની તકેદારી રાખવી જોઈએ. લાઇનિંગમાં દર 7 મીટરે સંકોચન સાંધા તેમજ દર 30 મીટરે પ્રસરણ સાંધા મૂકવા જોઈએ. આઉટલેટનું કામ. આઉટલેટના કામમાં પ્રથમ તો ક્રોસ વોલનું ચણતર કરવું જોઈએ, ત્યારબાદ જ હેડ વોલનું ચણતર કરવું જોઈએ. કુંડીનું ચણતર કામ કરતી વખતે તેના તળિયામાં સીસી કરવામાં આવ્યું હશે તો તેની મજબૂતાઈ વધી જશે. કુંડીમાં પાઇપ ફિટિંગ કર્યા બાદ જ બાકીનું કામ પૂરું કરવું જોઈએ. મિત્રો, નહેર સુધારણા પ્રક્રિયાના જુદા જુદા તબક્કાની મુખ્ય ટેકનિકલ બાબતો વિશે આપણે જાણકારી મેળવી. ખેડૂત મિત્રો, પુનરુદ્ધાર વખતે ખાસ ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ ફરીવાર યાદ કરી લઈએ. માલ સામાનની સારી ગુણવત્તા, કામનું લેઆઉટ, બાંધકામ સ્થળની સફાઈ, માલ સામાનનું અંદાજમાં દર્શાવ્યા પ્રમાણેનું યોગ્ય મિશ્રણ, પુનરુદ્ધારની દરેક પ્રક્રિયામાં પાણીનો છંટકાવ, માલ સામાન મિશ્રણમાં પાણીનો યોગ્ય ઉપયોગ અને સુપરવિઝન.
ખેડૂત મિત્રો, નહેરના સુધારણાનું કાર્ય જરા પણ અઘરું કે મુશ્કેલ નથી. આપણે જેમ આપણા ઘરનું ચણતર કામ કે સમારકામ કરીએ છીએ કે પછી આપણે સૌ ગામ લોકો સાથે મળીને ગામના મંદિરના જીર્ણોદ્ધારનું કામ જેવી રીતે હાથ ઉપર લઈએ છીએ અને જેટલી કાળજી સાથે કામ સંપન્ન કરીએ છીએ એટલી જ કાળજી નહેર સુધારણાના કામમાં ખેડૂતો રાખે તો આ કામ સફળતાપૂર્વક કરી શકે છે. ના એન્જિનિયર નહીં પણ અમને ખબર તો પડે કે આપણે ઘર આપણું બનાવતા હોય, આપણે શું એન્જિનિયર લેવા જઈએ છીએ? અમે ઘર બનાવે જાતે બનાવે તો એ જો એન્જિનિયર નહીં, કેનાલની ખબર ના પડે સાહેબ આ આપણે કઈ રીતના કામ કરવાનું સારું મજબૂત ને ટકાઉ ને ગુણવત્તાવાળું રહે કે ભાઈ આ આપણે કામગીરી આવી કરીએ તો સારી રહે. અને અમને એ રીતના DSC દ્વારા પણ થોડી તાલીમ મળેલી, ટેકનિકલ તાલીમો પણ અમને તાલીમોમાં એ લોકો લઈ ગયેલા અને અહીંયા અમને સ્થાયી તાલીમ આપેલી અને એના આધારે અમે આ કામગીરી સારી રીતે કરી શકે. નહેર સુધારણાના કામ દરમિયાન પણ ખેડૂતોને જ્યાં જ્યાં મુશ્કેલી અનુભવાય ત્યાં ત્યાં સિંચાઈ ખાતાના અધિકારીઓ કે સ્વૈચ્છિક સંસ્થાના કાર્યકર્તાઓનું માર્ગદર્શન મેળવવું જોઈએ. મંડળીઓ જે ગુણવત્તાના આધારે જે કામ કરે છે એ ઘણું સારું. આ માત્ર હું નથી કે ગામના કોઈ પણ માણસો પણ કહેતા હોય છે કે ભાઈ કામ તો આ મંડળીવાળા આપણે થોડું કરે છે પણ જે કરે એ સારું કરે. ખેડૂત મિત્રો, સહભાગી સિંચાઈ વ્યવસ્થામાં નહેરનું પુનરુદ્ધાર અને સમારકામ એ ખૂબ જ મહત્વનું કાર્ય છે. જે ગામોમાં સહભાગી સિંચાઈ વ્યવસ્થા હેઠળ ખેડૂતોને વધારેમાં વધારે ફાયદો થયો છે તેવા ગામોમાં તે વાત ઉડીને આંખે વળગે છે. ખેડૂતોને આ યોજનાનો વધારેમાં વધારે લાભ એટલા માટે મળ્યો કે ગામની પિયત મંડળી દ્વારા તેને સોંપવામાં આવેલી નહેરોની નિયમિત અને સમયસરની મરામત અને જાળવણી કરવામાં આવી હતી. નહેર પુનરુદ્ધારની કામગીરી મંડળી દ્વારા થવાથી સૌથી પહેલાં તો એ કામગીરી ઘણી સારી અને સંતોષકારક થાય છે. કારણ કે જે નહેર મંડળીને સંભાળવાની છે એ નહેરની અંદર આપણે લોકભાગીદારીથી એમનો 10% અથવા 20% ફાળો લઈએ છીએ અને એનાથી ખેડૂતોને પોતાની નહેર છે એ બાબતનું એમને પોતાનપણાનો ભાવ થાય છે અને એ નહેરનું કામ એની અંદર જે વાપરવામાં આવતું મટીરિયલ એ ઘણા ઊંચા પ્રકારનું હોય છે, સારું હોય છે. કારણ કે એની પસંદગી ખેડૂત જૂથોની જે કંઈક સમિતિઓ બનેલી છે એ લોકો મારફતે થાય છે. કામનું જે કંઈક બાંધકામ એમના મંડળીના કારોબારી મેમ્બર્સ અથવા જે કંઈક અધિકૃત કરેલા પ્રતિનિધિઓ મારફતે જ એનું જાળવણી એને કામગીરી થાય છે અને એ કામગીરી મંડળી હસ્તક થવાથી ભવિષ્યમાં કામની બાબતના કોઈ ફરિયાદો કોઈ રજૂઆતો ખાતાને મળતી નથી. એ અને એક આત્મસંતોષ રહે છે એમનો અને ખાતાને પણ ભવિષ્યમાં કોઈ ફરિયાદો ન ઊભી થવાથી સરળતાથી આપણે પાણી વેવડાવી શકીએ છીએ. આમ પિયત મંડળી દ્વારા ખેડૂતો ભેગા મળીને નહેરનો સારો વહીવટ કરી શકે છે તેવું સફળ ઉદાહરણ ગુજરાતે સમગ્ર દેશને પૂરું પાડ્યું છે. जाते कैनल सादिए, जाते कैनल सादिए, अरे जाते ढाड़िया बांधिए, जाते ढाड़िया बांधिए, हाँ जाते सौ संचालन थाय, जाते सौ संचालन थाय, कोने केटलू पाणी जाय, कोने केटलू पाणी जाय, कोने केटलू पाणी जाय.